દિલ્હીના જંતર મંતરમાં અત્યારે જબરદસ્ત હોબાળો થઈ રહ્યો છે। કારણ માત્ર એટલું છે કે જે નીટનું પેપર અત્યાર સુધી લીક થતું આવ્યું હતું તે જ બાબતે જે સોનમ વાંગચુક છે એ જ્યારે ભૂખ હડતાલ ઉપર બેઠા હતા એમની એક જ માંગ હતી કે જે ધર્મેન્દ્ર પ્રધાન છે આપણા શિક્ષણ મંત્રી તે ક્યાંક રાજીનામું આપે, પરંતુ રાજીનામું તો આપવામાં ન આવ્યું। ધીમે ધીમે જે સોનમ વાંગચુક છે તેમની તબિયત પણ લથડવા લાગી। હવે આ તમામ બાબતે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ પાછળથી એક હુંકાર કરવામાં આવ્યો છે કે સોનમ વાંગચુક ભલે હોસ્પિટલમાં હોય પરંતુ આ જે ભૂખ હડતાલ છે તે શરૂ રહેશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સોનમ વાંગચુક જે કેટલા લાંબા સમયથી ભૂખ હડતાલ ઉપર બેઠા છે, દિવસે ને દિવસે એમની જે તબિયત છે તે પણ લથડી રહી છે। દિલ્હીના જંતર મંતર પર 21 દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા સોનમ વાંગચુકને પોલીસે શનિવારે એટલે કે આજે સવારે હોસ્પિટલમાં લઈ ગઈ। પ્રદર્શનકારીઓએ પોલીસનો સખત વિરોધ કર્યો, જેના કારણે ત્યાં હોબાળો પણ થયો। પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવી પણ દીધા છે। વાંગચુકને ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। વાંગચુક પેપર લીક કેસની તપાસ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને ઉપવાસ ઉપર બેઠા હતા। આ સાથે જ તેમની જે તબિયત છે સતત બગડતી જતી હતી। તેમનું વજન છે લગભગ 9.5 કિલોથી પણ ઓછું થઈ ગયું હતું। દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે જ કેન્દ્ર અને દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો કે વાંગચુકનું રોજ મેડિકલ ચેકઅપ કરવામાં આવે અને જરૂર પડે સારવાર પણ કરવામાં આવે। વાંગચુકનું વજન અત્યાર સુધીમાં લગભગ 9.5 કિલો ઘટી ગયું છે। શુક્રવારે 24 કલાક દરમિયાન તેમનું વજન 350 ગ્રામ ઘટીને 56.55 કિલો થયું હતું। અને હવે જે સોનમ વાંગચુક છે તેમના પત્ની ગીતાંજલિ પણ હોસ્પિટલમાં પહોંચ્યા છે, પરંતુ આ બધાની પાછળ હવે જે અભિજીત દીપકે છે તેમણે એવું કહી દીધું છે કે સોનમ વાંગચુક ભલે હોસ્પિટલમાં દાખલ હોય પરંતુ આજથી હું ભૂખ હડતાલ ઉપર બેસવાનો છું। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરતા રહીશું અને આંદોલન છે તે ચાલુ રહેશે। સૌથી પહેલા દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યારે સોનમ વાંગચુકને પોલીસ છે તે હોસ્પિટલમાં લઈ ગઈ અને એ પછી જે પાછળથી હોબાળો થયો હોય। नीचे बैठ जाओ सर, नीचे बैठ जाओ भैया, नीचे बैठ जाओ भैया सर, नीचे बैठ जाओ, वो आ रहे नीचे बैठ जाओ। भैया हट जाना। शांतिपूर्ण प्रदर्शन जारी रहेंगे। 1 मिनट का प्रदर्शन कराए, जरूरत पड़ेगी 1 साल तक। और ये सारे किसान भाइयों से अपील करता हूँ, इस देश की सारी जनता से अपील करता हूँ, किसानों से, एक्टिविस्ट से, सारे ऑर्गेनाइजेशन से अपील करता हूँ। देख लिया गिरी हुई सरकार है, लेकिन हमारी जिम्मेदारी है ये प्रोजेक्ट जिससे पिछले 1 महीने से पीसफुल हो रहा था, वैसे ही पीसफुल होगा। पुलिस वालों ने सॉरी पुलिस वाले मोदी के गुंडों ने लेकिन हम जिम्मेदार नागरिक हैं, हम कभी चलोगे, हम देशभक्त लोग, हमारा पीसफुल प्रोसेस ऐसे ही चलेगा। आप पीछे नहीं हटेंगे, हम सुरक्षा मुझे हमेशा एक चीज अभिजीत कुछ भी करना, ये प्रोग्रेस को हमेशा पीसफुल देना चाहिए। और मैं सब लोग ये बताता सर, हमको बस आपके आप चल रहे, बात हमको यहाँ पर चल रहे। महात्मा गांधी और पीस इन दो चीजों से बढ़कर कुछ नहीं।
वो हमेशा वही एक बात करते हैं कि हमें कुछ भी आर कुछ सिटीजंस वी आर पेट्रियोटिक पीपल वी शुड डू एवरीथिंग पीसफुली और हमने हमेशा कमिटमेंट दी थी और वो कमिटमेंट हम रखेंगे ना। तो ये अभी कुछ ना अब जैसे मोदी जी के गुंडे आए हुए मोदी जी के गुंडे को तुरंत को खा लिए अब हम इससे अपने 500 रुपए वाले गुंडे भेजेंगे आपको गाड़ी लगाने के लिए मोदी जी के गुंडे को उठाकर लेकर जाते हैं अमित शाह आपको 500 रुपए वाले गुंडे भेजेंगे जहाँ पर आप लोगों को प्रोवोक करने के लिए गलत नारे लगाने के लिए प्रोवोक नहीं होगा गलत नारे लगाए उनको साइड पे कर देना है। हमारे सिर्फ 3 नारे क्या है वो 3 नारे चीजें इनकलाब जिंदाबाद वंदे मातरम ये 3 नारे हैं हमारे और आज से हमारा चौथा नारा हमारे होगा मोदी को ही तानाशाही नहीं चलेगी 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 जिन जिन लोगों का इंटरनेट चल रहा है मुझे पता चला है इंटरनेट भी बंद कर दिया लेकिन कुछ लोगों का सारे लोग अपना अपना फोन में वीडियो रिकॉर्ड हमारे साथ बैठ जाओ सारे के सारे दिल्ली के अंदर आ जाएंगे सारे के सारे दिल्ली को वेलकम करता हूँ आपके लिए एक एग्जाम्पल की वजह से बताओ आपके बच्चों के लिए 20 में से भूलाना हम यहाँ पे आपके बच्चों के लिए आप लोग सारे और आज अभी तक धर्मेंद्र હવે જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। શું લાગે છે કે જે આંદોલન ચાલુ છે તે બંધ થઈ જશે કે પાછળથી કોઈ બીજા લોકો પણ આવશે અને જે આ સમર્થન છે એમને ક્યાંક ટેકો પણ જાહેર કરશે? અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ ચોક્કસથી કરજો। નમસ્કાર।